હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત આ વર્ષે આરટીઈ દ્વારા ટોટલ બાળકોના પ્રવેશને લઈને 3 રાઉન્ડ જાહેર કરવામાં આવ્યા હતા અને હજુ જે ચોથો રાઉન્ડ છે હવે સ્પષ્ટતા આરટીઈ દ્વારા કરવામાં આવી છે કે ચોથો રાઉન્ડ હવે જાહેર કરવામાં નહીં આવે, પણ હવે જે બાળકોના પ્રવેશને લઈને અને અત્યારે જે આંકડાઓ અત્યારે બતાવવામાં આવી રહ્યા છે તે લઈને એવું દેખાવામાં આવી રહ્યું છે કે આરટીઈ દ્વારા અમુક સ્કૂલની અંદર પ્રવેશને લઈને અત્યારે ગોટાળા કરવામાં આવ્યા છે। શું છે આ ગોટાળો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। જાણીએ કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત જે બાળકોના પ્રવેશને લઈને જે ગોટાળા કરવામાં આવ્યા છે એ તેના વિશેની સંપૂર્ણ માહિતી વિશે તો તમે જોઈ શકો છો આરટીઈની બેઠકોના પ્રવેશના આંકડામાં પણ ગોટાળા અહીંયા કરવામાં આવ્યા છે તે વિશેની સંપૂર્ણ માહિતી અત્યારે ન્યૂઝપેપરની અંદર છાપી દેવામાં આવી છે। સરકારે કહ્યું કે આરટીઈમાં 95,000 બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું, પણ કન્ફર્મ પ્રવેશ 88,000 બાળકોના થયા છે। એટલે અહીંયા 88,000 બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1 માં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો છે। તો 88,000 માંથી આપણે અહીંયા 95,000 બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું। 8,000 જેવા બાળકો હજુ પણ બાકી છે જેમનું રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત તે લોકોને ધોરણ 1 માં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો નથી। તો એ સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1 માં નિઃશુલ્ક પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વર્ષે 95,000 બાળકોનું નામાંકન થયું છે, પરંતુ બીજી બાજુ 3 રાઉન્ડના અંતે 88,000 જેટલા પ્રવેશ કન્ફર્મ થયા છે। જો કે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ નવા 2231 બાળકોમાંથી કેટલાક બાળકોના પ્રવેશ કન્ફર્મ થયા તે પણ જાહેર કરાયું નથી। આરટીઈની બેઠક પ્રવેશના આંકડામાં પણ ગોટાળા સામે આવ્યા છે, કારણ કે પ્રક્રિયા શરૂ થવા સમયે 9,741 સ્કૂલોની 93,860 બેઠકો હોવાનું જાહેર કરાયું હતું, પરંતુ ત્રીજા રાઉન્ડ સમયે 94,798 બેઠકો હોવાનું જાહેર કરાયું હતું। અમુક આંકડાઓને લઈને અહીંયા આરટીઈ દ્વારા અહીંયા અમુક ગોટાળા કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી છે। નીચે તમે અહીંયા સંપૂર્ણ માહિતી જોઈ શકો છો કે કેન્દ્ર સરકારના 2009 રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત સરકાર દ્વારા 2013માં અમલ શરૂ કરવા સાથે આરટીઈ હેઠળ રાજ્યની ખાનગી સ્કૂલોમાં રાજ્યના બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે। સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ છેલ્લા 12 વર્ષમાં આરટીઈ હેઠળ નામાંકન 432 થી વધીને આ વર્ષે 95,000 થયું છે। પ્રથમ વર્ષ 432 બાળકોને પ્રવેશ ફળાવ્યો હતો। ચાલુ શૈક્ષણિક વર્ષ માટે આરટીઈની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ થવાથી માંડી દરેક રાઉન્ડ અંતિમ તબક્કા સાથે તબક્કાવાર જાહેર કરેલી માહિતી મુજબ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે રાજ્યની 741 ખાનગી સ્કૂલોની 25% બેઠકો મુજબ 93,860 બેઠકો દર્શાવી હતી, પરંતુ ત્રીજા રાઉન્ડ સમયે જાહેર માહિતીમાં 93,798 બેઠક જાહેર કરાઈ હતી। આ વર્ષે રાજ્ય સરકારે આવક મર્યાદા કે 1.20 લાખથી 1.50 લાખ હતી, જેમાં વધારો કરીને 6 લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો। આ વર્ષે સરકાર દ્વારા અહીંયા આવક મર્યાદા જે હતી એ 6 લાખ કરવામાં આવી હતી, જેના લીધે 40,000 જેટલી અરજીઓ વધી હતી અને આ વર્ષે કુલ 2,38,916 ઓનલાઈન અરજી થઈ હતી, જેમાંથી 1,75,685 અરજી મંજૂર થઈ હતી, 13,761 અરજી રિજેક્ટ થઈ હતી, 50,470 અરજીઓ ડુપ્લિકેટ હોવા સહિતના કારણો લીધે કેન્સલ થઈ હતી। આમ પ્રવેશ માટે લાયક કુલ 1,75,685 બાળકોની અરજી સામે પ્રથમ રાઉન્ડમાં 86,274 બાળકોને પ્રવેશ ફળવ્યો હતો, બીજા રાઉન્ડમાં વધુ 7,006 બાળકોને અને ત્રીજા રાઉન્ડમાં 2,231 બાળકોને પ્રવેશ ફળવ્યો હતો। આમ 3 રાઉન્ડમાં કુલ 95,511 બાળકોને પ્રવેશ ફળવ્યો હતો, પરંતુ પસંદગી મુજબની સ્કૂલ ના હોવાથી અનેક વાલીઓએ પ્રવેશ કન્ફર્મ જ ના કર્યો હોય। બે રાઉન્ડ બાદ કુલ 85,774 બેઠકોમાં જ પ્રવેશ કન્ફર્મ થયો હતો। એના પર 2,231 ત્રીજા રાઉન્ડના પ્રવેશ ઉમેરીએ તો પણ 88,000 જેટલા જ પ્રવેશ કન્ફર્મ થયા। સરકારે જાહેર કર્યું છે કે 95,494 પ્રવેશ ફળવાયા છે। સરકારના જણાવ્યા મુજબ 95,000 નામાંકન થયું, પરંતુ નામાંકન તે જ બાળકોનું થાય કે જેઓનો પ્રવેશ કન્ફર્મ થયો હોય, એટલે વાલીઓએ સ્કૂલ રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય। ત્રીજા રાઉન્ડની ફાળવણી સમયે સરકારે જાહેર કર્યું હતું કે 6,965 બેઠકો ખાલી છે। ત્રીજો રાઉન્ડ પૂરો થયા બાદ ખરેખર કેટલા પ્રવેશ થયા અને કેટલી બેઠકો ખાલી છે તે જાહેર કરાયું નથી। તો આરટીઈના ત્રીજા રાઉન્ડ પછી પણ હજુ પણ પ્રવેશને લઈને અમુક જગ્યાઓ ખાલી છે। અહીંયા સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 95,000 અહીંયા બાળકોના જે પ્રવેશને લઈને નામાંકન થયા હતા, તો 95,000 અહીંયા પ્રવેશ થયા નથી બાળકોના। અહીંયા જે પ્રવેશ થયા છે 88,000 જ બાળકોના અહીંયા પ્રવેશ થયા છે। તો બીજા જે ખાલી જગ્યાઓ જે છે તેની જાહેરાત અહીંયા કરવામાં કેમ નથી આવી અને ચોથો રાઉન્ડ અહીંયા કેમ જાહેર કરવામાં નથી આવ્યો તે બાબતને લઈને અહીંયા ગોટાળાને લઈને આંકડાઓના જે ગોટાળો અહીંયા કરવામાં આવ્યા છે તેને લઈને સરકાર દ્વારા અહીંયા મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો। તો દોસ્તો આરટીઈ દ્વારા જે પ્રવેશને લઈને જે આંકડાઓના જે ગોટાળા અહીંયા કરવામાં આવે તેને લઈને જે જાહેરાત કરવામાં આવી હતી તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મેં આપી દીધી। માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો આ જ રીતની નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।